રાપરમાં બોરવેલમાં પડેલા બાળકનું થયો છે ચમત્કારિક બચાવ। રાપર તાલુકાના ઉમૈયા ગામમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની છે, જ્યાં રમતા રમતા એક બાળક અંદાજે 100 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું। ઘટના બાદ ગામમાં દહેશત છવાઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મજબૂત દોરડું બાંધ્યું, બોરવેલમાં ઉતાર્યું અને ત્યારબાદ બાળકે પણ અદ્ભુત રીતે એ દોરડું પકડી લીધું હતું અને જેની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારી વાત એ રહી કે બાળકનો જીવ બચી ગયો છે। કચ્છના નલિયાના વાયોર ગામની ઘટના છે। સરકારી શાળાની છતના પડ્યા છે પોપડા। રજાના દિવસે આ પોપડા પડતા જાનહાનિ ટળી છે। કમ્પ્યુટર લેબ અને ટેબલને નુકસાન થયું છે, પરંતુ જો ચાલુ દિવસે જો આ છતના પોપડા પડ્યા હોત તો પછી બાળકોનું શું થાત? જો બાળકો ત્યાં હોત અથવા તો સ્ટાફ ત્યાં હોત તો તેમને ઈજા થઈ હોત। જામનગરના હડિયાણા ગામે ડિમોલિશનની કાર્યવાહી। ગ્રામ પંચાયતની સરકાર જાતકની 12,000 સ્ક્વેર ફૂટમાં ઊભા જર્જરિત બાંધકામ તોડી પડાયા છે। ગ્રામ પંચાયતની સરકારી જગ્યામાં ધાર્મિક બાંધકામ પણ કરાતું હોવાનું ધ્યાને આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા બુલડોઝર સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડિમોલિશન કરાયેલ જગ્યા શાળા માટે ફાળવવા માટે હુકમ પણ થયો હતો। તો શાળા માટે ફાળવાયેલી જગ્યા પર કરાયું હતું દબાણ। જોકે ત્યારબાદ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો અને બોલાચાલી થઈ હતી, સામસામે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ગ્રામ પંચાયતની માલિકીની મિલકત જે જૂની ધર્મશાળા તરીકે ઓળખાય છે, આ મિલકત કરોડોની કિંમતની હોય। અમુક તત્વો દ્વારા એની ઉપર કબજો કરવાના પ્રયાસો કરવામાં આવેલો હોય તો આ મિલકત જૂની ખંડેર હાલતમાં હોય તો લોક લાગણીના માન આપી આજરોજ અગાઉ જણાવેલી નોટિસ મુજબ આ મિલકતનું ડિમોલેશનની કામગીરી આજરોજ પૂર્ણ કરી કરોડોની મિલકત ખુલ્લી કરવામાં આવેલ છે। અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। અમદાવાદમાં 3 ગાડીઓએ રેસ લગાવી એક્ટિવા ચાલકને મારી ટક્કર, 2ના મોત। ભરૂચમાં સેલ્ફીના ચક્કરમાં 5 યુવકો નદીમાં ફસાયા, નાવિકોએ બચાવ્યા। જાફરાબાદના લુણસાર ગામે 8 મકાનના તાળા તોડી 11 લાખની ચોરી। વલસાડ એસટી ડેપો પર બેકાબુ ટેમ્પોએ મુસાફરોને લીધા અડફેટે, એક મહિલાને ઈજા થઈ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। ચાલક ડેપોના પાર્કિંગમાં ટેમ્પો પાર્ક કરી ચા પીવા ગયો। એક બાળકે હેન્ડબ્રેક ઉતારી દેતા ટેમ્પો ચાલુ થયો। દ્વારકામાં બેફામ રફતારનું કેસ સીસીટીવીમાં કેદ। ભદ્રકાળી વિસ્તારમાં પૂરપાટ દોડતી કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી। અકસ્માતથી બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટ માલિકને ભારે નુકસાન। સદનસીબે અકસ્માતમાં કોઈ